કેશોદના એરપોર્ટ રોડ ઉપર મગફળી ભરેલ ટ્રક પલટી મારી સદનસીબે જાનહાની ટળી હતી। કેશોદ શહેરમાં મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે ભારે વાહનો એરપોર્ટ રોડ પરથી પસાર થતા હોય છે, ત્યારે સામસામે વાહનો આવી જતા અકસ્માતની ઘટનાઓ બને છે। કેશોદના એરપોર્ટ રોડ ઉપર અત્યાર સુધીમાં 3 વખત રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ બંને બાજુએ માટી પુરાણ કરવામાં ન આવતા વાહન નીચે ઉતરી જાય છે, એટલે પલટી મારી જાય છે। અકસ્માતની ઘટના બને છે આજે સવારે મગફળી ભરેલ ટ્રક એરપોર્ટ રોડ પર પસાર થતો હતો, ત્યારે ફોતરી ભરેલ ટ્રક આવતા સાઈડમાં લેતી વખતે રોડની કડ ઉતરી જતા મગફળી ભરેલ ટ્રકના ચાલકથી કાબુ ગુમાવી દેતા અચાનક પલટી મારી દેતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી। કેશોદના એરપોર્ટ રોડ ઉપરના રહીશો વાહન ચાલકોએ જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી સત્વરે રોડની બંને સાઈડમાં માટી પુરાણ કરવામાં આવે તેવી માંગ કરી છે। કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મોહનભાઈ મોકરિયા આ એરપોર્ટના ગેટ પાસે આ વર્ષોથી આ કડ જેદીનો રોડ બન્યો તેદીનો કડ છે। આ કડનું કોઈ ધ્યાન દેતું નથી। આખા રોડમાં કડ છે ચારેય બાજુ, હેઠ બાયપાસેથી માંડીને અહીં સુધી ને આ ભાઈ અટાણા બિચારો સામેથી વાહન આવતું હતું ફોતરીની ગાડી, તો બિચારા હેઠી ઉતારી બિચારાને પલટી મારી ગઈ। આવા અકસ્માત મોટરસાયકલ વાળા કેટલાય ગાડીઓ વાળા ફોતરીની ગાડીઓ વાળા નીકળે તો મોટરસાયકલ વાળા અકસ્માતો કેટલાય થાય છે। આ કોઈ નગરપાલિકા વાળા કે કોઈ પીડબ્લ્યુડી વાળા કે કોઈ ધ્યાન દેતા જ નથી। આ કડ એટલી એવડી કડ છે રોડ ઉપર તો કોઈ બંધ નથી કરતા। હાલતા મોટરસાયકલોમાં પગ સોલાય, કોઈના હાથ સોલાય, બે માણા બેઠા હોય તો બે માણા બિચારાના લાગે। આ કોઈ ધ્યાન દેવા વાળું નવરીનું છે જ નહીં। આમાં અમારી માંગ છે આ કડું બોલન કા રસ્તો બંધ કર્યો, નકર બ્લોક રસ્તો જેસીબી થી મારીને ખોદી નાખી આવે રસ્તો।